પ્રધાન અમિત શાહ ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે। ગુજરાત આવે છે 5 તારીખે રાત્રે તેઓ અમદાવાદ આવશે। અમદાવાદ એરપોર્ટ પર તેમનું આગમન થશે અને 6 તારીખે તેમના કાર્યક્રમો છે। મહત્વનું છે કે ગાંધીનગરમાં સહકાર સંમેલનમાં તેઓ હાજરી આપવાના છે અને ત્યારબાદ 6 જુલાઈએ અમિત શાહ થરાદના ચાંગડા ગામની મુલાકાત લેશે। ચાંગડા ગામમાં સહકારી માળખા તરફથી વિકસિત કરાયેલી સેવાઓનું અમિત શાહ નિરીક્ષણ કરશે। મહત્વપૂર્ણ છે કે 2 વર્ષ પહેલા ગામડાના લોકોને સસ્તા દરે ધિરાણ મળે તે માટે બનાસકાંઠાના ગામડાઓમાં સહકારી વ્યવસ્થા વિકસિત કરવામાં આવી હતી। હવે આ સેવાનો લાભ લોકોને કઈ રીતે મળે છે તેનું અમિત શાહ નિરીક્ષણ કરશે। અમિત શાહના કાર્યક્રમને આખરી ઓપ આપવામાં આવ્યો છે। બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરીએ કાર્યક્રમ સ્થળની મુલાકાત લઈને સમીક્ષા પણ કરી છે। સહકારી સંસ્થા એકબીજાને હેલ્પફુલ થાય, બેન્કિંગ માળખું વધારે સુદૃઢ થાય, મજબૂત થાય અને લોકોને સસ્તા દરે ધિરાણ મળતું થાય, એના માટે એક મોડલ ડિસ્ટ્રિક્ટ તરીકે બનાસ અને પંચમહાલ 2 જિલ્લાને 1 વર્ષ પહેલાં નક્કી કર્યું હતું। એનું અમલીકરણ થયા પછી આજે એક ગામડાની અંદર એનો અમલ કઈ રીતે થઈ રહ્યો છે એ જોવા માટે પ્રત્યક્ષ રીતે દેશના ગૃહમંત્રી શ્રી અહીં આવવા માટેનો એમનો કાર્યક્રમ બન્યો છે।